નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ચારે તરફ વરસાદનો માહોલ સર્જાયો છે ત્યારે ગુજરાતના છેલ્લા 24 કલાકમાં 102 ઇંચ તાલુકામાં વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પોરબંદરમાં 14 ઇંચ વરસાદ વરસ્યો હતો। આ 14 ઇંચ વરસાદના કારણે પોરબંદર જળબંબાકાર થઈ ગયું હતું। પોરબંદરના રસ્તાઓ પર પાણીના ગરકાવ થઈ ગયા હતા। એટલું જ નહીં પણ શાળાઓમાં રજા જાહેર કરવાની ફરજ પડી। જ્યારે ધ્રાંગધ્રાના કલ્યાણપુરમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો। પોરબંદરના રાણાવાવમાં 9.5 ઇંચ વરસાદ ખાબક્યો। ગીર સોમનાથમાં વેરાવળમાં 8 ઇંચ, જૂનાગઢના સંથલીમાં 7 ઇંચ, ગીર સૂત્રાપાડામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો। જ્યારે 28 તાલુકામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે અને 8 તાલુકામાં 2 ઇંચ વરસાદ વરસ્યો। પોરબંદરમાં ખાડા જેવી સ્થિતિ સર્જાઈ। પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ વરસાદ નોંધાતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો। રાણાવાવમાં 9 ઇંચ વરસાદ, કુતિયાણામાં 6 ઇંચ વરસાદ વરસ્યો હતો। કહેવાય છે કે જેના કારણે વિસ્તારમાં લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી। હજુ પણ કેટલાક વિસ્તારમાં લોકોને બચાવ કાર્યવાહી ચાલી રહી છે। છેલ્લા 24 કલાકમાં પોરબંદરમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। હાલ પ્રશાસન દ્વારા તેને અલગ અલગ વિસ્તારોમાં જઈને NDRF ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। આ વિડીયો લાઈક અને શેર કરો। ધન્યવાદ। આપના વિસ્તારમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરીને જણાવો। આપનો દિવસ શુભ રહે।